હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જો આજે તો બધાને રજા છે એટલે બધા બહાર નીકળ્યા છીએ. હવે જોઈએ ક્યાં જઈએ. જો ભાઈ, અહીંયા તો ચાલવું બહુ પડે, પણ ચાલવાની મજા આવે. હોય મસ્ત જગ્યા. અહીંયા બહુ મસ્ત ચર્ચ છે, પણ એને જો આમ ફરી પાછું ચર્ચે જાવ એના કરતાં તો હું પાર્કમાં આવી ગઈ. પાર્કમાં અહીંયા બહુ મસ્ત મસ્ત ફૂલ હતા, અને ફૂલ આ જોયા હશે એમને ખ્યાલ હશે કે આ ફૂલ છે ના છે. મને તો છે ને આ ફૂલ સેમ ટુ સેમ ડુંગળીના ફૂલ જેવા લાગે. ડુંગળીમાં પણ આવા જ ફૂલ આવે, પણ કલર જુદો હોય. પણ જો આ ફૂલ, જો આ છે ને, બાકી સેમ કલર ડુંગળીના ફૂલનો હોય ને એવો જ કલર છે, સેમ ટુ સેમ. અને અહીંયા પાર્કની અંદર કેટલાક બાળકો પણ રમતા હતા માટીથી. આપણે ત્યાં માટીથી છોકરાઓને ઓછા રમવા દે, પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી માટી છે ને એ નાના બાળકોના હેલ્થ માટે બહુ સારી. છોકરાઓને માટીથી રમવા દેવા જોઈએ, અને આ લોકો તો અહીંયા સ્પેશિયલ લઈ આવે રમવા માટે. જો કેટલાક બાળકો તો અહીંયા વડના વાંદરા ઉતારે ને એવા પણ છે, આમથી આમ દોડમ દોડ કરે છે. અને જેવા જ અમે પછી પાર્કમાંથી બહાર નીકળ્યા એટલે અહીંયા બહુ મસ્ત એટ્રેક્ટિવ સ્ટ્રીટ છે. જો આ સિટી અને આ કન્ટ્રીને તમે ગૂગલ પર સર્ચ કરો ને તો અહીંયાની કેટલીક બિલ્ડિંગોના ફોટા પણ એમાં જોવા મળે તમને ગૂગલ ઉપર છે ને. બાકી જો આમ કંઈક અદ્ભુત જ તે, સાવ સાદું સિમ્પલ બાંધકામ નથી, મસ્ત રીતે એટ્રેક્ટિવ બનાવેલું છે. જે લોકો બહારથી અહીંયા ફરવા માટે આવે એ લોકો વિઝિટિંગ પ્લેસને સર્ચ કરતા હોય છે, તો એમની અંદર આ બધી જે બિલ્ડિંગો છે એમને જોવા મળે ને લોકો પછી અહીંયા આવે અને જોવે. મને તો આ બિલ્ડિંગો બહુ જ ગમી, કારણ કે મેં તો પહેલાં ક્યારેય આવું જોયેલું નથી. આમ જો એક બિલાડો છે, એક બિલાડીને પ્રપોઝ કરે છે, એવું બધું અહીંયા કંઈક ને કંઈક નવું નવું એટ્રેક્શન છે, એટલે થોડુંક લોકોને વધારે ગમે. અને મેં પણ અહીંયા આવીને આ બિલ્ડિંગો પહેલી વાર જ જોયેલી છે. અને પછી તો આ બિલ્ડિંગો જોતાં જોતાં મને એમ થયું ચાલો હવે તો મારે ઘરે જવું છે. એટલે અમે તો ટ્રેન, એટલે અહીંયાની ટ્રામ, એ ટ્રામને પકડી લેવાનું નક્કી કર્યું, પણ આ ટ્રામનું આ છેલ્લું સ્ટોપ હતું. એટલે જો એમનું છેલ્લું સ્ટોપ હોય ને ત્યારે તો એ બહુ ધીમી ચાલે ને ત્યાં ઊભી રહેશે ને પછી વળશે ને ને ધીમે 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 આવશે અમારી તરફ. અને એમાંય તે આજે અહીંયા ફેસ્ટિવલ જેવું છે, એટલે 2 દિવસ તમે કોઈ પણ બસ કે ટ્રામ કે કોઈ પણ જગ્યાએ બેસો ને તો એ સાવ ફ્રીમાં હોય. તમારે કોઈ પાસ કે ટિકિટની કોઈ પણ પ્રકારની તમારે જરૂર ન પડે, બસ ફક્ત તમારે બેસી જવાનું હોય. સારું, ચલો બાય, જય શ્રી કૃષ્ણ. શેર કરો, લાઈક કરો ને